પોલીસ કમિશનરની પીસીબીની ટીમે નિકોલના ટેબલી ગામમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે લિસ્ટેડ મહિલા બુટલેગરને ઝડપી લીધી છે. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં હનુમાનજી મંદિર નજીક એક મકાનમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી લિસ્ટેડ મહિલા બુટલેગર અનિતાબેન ચુનારાને ઝડપી લીધી હતી. જે બાદ ઘરમાં તપાસ કરતા દારૂ અને બિયરની 1231 બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે અહીંથી 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેના પુત્ર દીપક ચુનારાને વોન્ટેડ જાહેર કર્યો છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતની સ્લેબનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. હોસ્ટેલના બી બ્લોકમાં રૂમ નંબર 204માં આ ઘટના બની હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાં બેઠા હતા. તે સમયે અચાનક સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થીના પીઠ પર ઈજા પહોંચી હતી. જે બાદ તાત્કાલિક તેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારે જો આગામી સમયમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો એનએસયુએ દ્વારા એલડી એન્જિનિયરિંગ કોલેજનો ઘેરાવો કરી તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ સિલસ સર્કલ પાસેથી 245 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 2 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમને બાતમી મળી હતી કે 2 શખ્સો ટુ વ્હીલર પર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈને સિલસ સર્કલથી સિલજ ગામ તરફ જઈ રહ્યા છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમીવાળા વ્હીકલને રોકાવીને તપાસ કરતા 245 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે નીરજ પટેલ અને યશ ચૌહાણની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.